નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2025 તો એલઆરડી મેડિકલ કેવી રીતે હોય છે તે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું। એલઆરડી મેડિકલ વિશે શું શું હોય છે, કેવી રીતે મેડિકલ ચેકઅપ થાય તે તમામ, પછી સીસી ફરજિયાત છે કે નહીં તે તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં જોવાની છે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે। અને વિડીયોમાં તમે નવા હો ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો પોલીસ ભરતીને લગતી અપડેટ હશે, ગમે તેને અત્યારે કોઈ પણ ભરતીને લગતી અપડેટ હશે એ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈશું કે પોલીસ ભરતી એટલે કે મેડિકલ વિશે માહિતી જોઈ લઈએ સંપૂર્ણ। તો કે પીએસઆઈ અને એલઆરડીનું આવું મેડિકલ હોય છે। તો કે સૌપ્રથમ માનસિકતા તપાસણી, તો સૌપ્રથમ તમારી માનસિકતાની તપાસણી થશે। તો તમને પૂછવામાં આવશે કોઈ તમને માનસિક તકલીફ બીજી નથી તે વિશે પૂછવામાં આવશે અને માહિતી લેશે માનસિકતા તમારું। પછી શારીરિક તપાસણી, એટલે શારીરિક તપાસણી એટલે કે તમારી હાઇટ, છાતી, વજન, પુશઅપ આવું બધું કરાવશે, તે શારીરિક તપાસણી કરશે તે લોકો। પછી આંખની તપાસણી, તો કે આંખની તપાસણી એટલે કે તમારી આંખની નંબર જોશે, તમારે નંબર છે કે નથી તે તમને આંકડા બતાવીને તમારી આંખની દ્રષ્ટિ ચેક કરશે। પ્રાઇવેટ પાર્ટ, તો પ્રાઇવેટ પાર્ટની અંદર પણ તમારે ત્યાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી, ત્યાં પણ ચેક કરતા હોય છે। તો યુરિન ટેસ્ટ પણ લેતા હોય છે। બ્લડ પ્રેશર એટલે કે બીપી ટેસ્ટ કરતા હોય છે। તો બીપી તમારું 80 થી 120ની વચ્ચે હોવું જોઈએ, તેટલું બ્લડ તમારું હોવું જોઈએ। તો કે પોલીસમાં મેડિકલ એકદમ સામાન્ય હોય છે, એટલે કે મેડિકલ બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર હોતી નથી। તો મેડિકલ થઈ જતું હોય છે, તો મેડિકલ બાબતે કોઈ પણ ખાસ ચિંતા કરવાની હોતી નથી। હવે આપણે ખાસ વાત જોઈએ તો કે દાંત વિશે હોય છે કે દાંત ખરાબ હોય તો શું થશે। તો તમારા દાંત બહુ ખરાબ હોય તો એ કાશા સાફ કરીને જવા, તો દાંતની પણ કોઈ પ્રોબ્લેમ ત્યાં હોતો નથી। તો હવે આપણે વાત કરીશું કે ડોક્યુમેન્ટ માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે એલઆરડી માટે કયા કયા ડોક્યુમેન્ટ આપણે તૈયાર રાખવાને ત્યાં લઈ જવાના હોય છે। તો કે સૌપ્રથમ આપણે વિગતવારમાં તમામ ડોક્યુમેન્ટ જોઈ લઈશું કયા કયા ત્યાં લઈ જવાના હોય છે। તો કે એપ્લિકેશન ફોર્મની નકલ, એપ્લિકેશન તમે ફોર્મ ભર્યું હોય એ માટેની નકલ હશે। પીઈટી અને પીએચડી લેટરની નકલ, તમે ગ્રાઉન્ડની અંદર જે પાસ કર્યું હોય તેની લેટરની નકલ જોઈએ છે। તો કે લેખિત પરીક્ષાનો કોલ લેટર, તમે જે લેખિત પરીક્ષા આપી તેનો કોલ લેટર જોઈએ। ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તમારું। હવે સ્કૂલ એલસી, તમારી પાસે સ્કૂલનું એલસી હોય તે એલસી। તો જન્મ તારીખનો પુરાવો એટલે કે જન્મ તારીખનો પુરાવો તમારી પાસે જે હોય તે એલસી સિવાય ધોરણ 10માની અને 12માની માર્કશીટ, અન્ય શૈક્ષણિક લાયકાત કરેલી હોય તો તેની માર્કશીટ, જેમ કે ગ્રેજ્યુએશન કરેલું હોય, તમે બીએ, બીકોમ, બીએસસી જે કરેલું હોય તેની માર્કશીટ। જાતિનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો। નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, ઓબીસી માટે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ માટે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર હોય છે। કોમ્પ્યુટર જાણકારી પ્રમાણપત્ર, તમે કોમ્પ્યુટર જાણકાર હોય તો કોમ્પ્યુટર જાણકારી પ્રમાણપત્ર લઈ જાઓ। તો પોલીસ સ્ટેશનના ગુનાનો દાખલ, એટલે કે પોલીસ સ્ટેશનમાંથી તમારે કોઈ પણ તમારી સામે ગુનો દાખલ થયેલો નથી તેવો દાખલો લાવવાનો રહેશે પોલીસ સ્ટેશનમાંથી। તમારા નજીકનું જે તાલુકાનું પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં જઈને તમે દાખલો કઢાવી શકો છો, એ દાખલો તમારે પોલીસ સ્ટેશનનો ગુનાનો દાખલો જોઈએ। તો કે નોંધ, ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર વિષય હોય તો સીસી પ્રમાણપત્રની જરૂર નથી। તો આપણે જોયું તે પ્રમાણે સીસી પ્રમાણપત્ર ફરજિયાત છે કે નહીં, તો ધોરણ 10 અને 12માની અંદર કોમ્પ્યુટર વિષય હોય તો તમારે સીસીની પ્રમાણપત્રની જરૂર નથી। નોંધ, જાતિ પ્રમાણપત્ર ખરાઈના પુરાવા પણ તૈયાર રાખવા, જાતિ પ્રમાણપત્રના ખરાઈના પુરાવા પણ તૈયાર તમારે રાખવાના રહેશે। ઓબીસી કાસ્ટ વેરિફિકેશન, એટલે કે ઓબીસી માટે શું શું જોઈએ, તો કે સ્કૂલ એલસી, જાતિ પ્રમાણપત્ર, પિતા, કાકા, ફોઈનું સ્કૂલ એલસી, તમારા પિતાનું હોય, કાકાનું હોય, ફઈનું હોય, ગમે તેનું હોય તો એલસી જોઈએ। 1/4/1978 પહેલાંનો જાતિ દર્શાવતો કોઈ પણ પુરાવો, 1/4/1978 પહેલાંનો જાતિ દર્શાવતાનો કોઈ પણ પુરાવો તમારે જોઈશે। નોંધ, ખાસ નોંધ છે, તો પિતા, કાકા, ફોઈના સ્કૂલ એલસીમાં 1/4/1978 પહેલાંની તારીખ ન હોય તો જમીનના 7/8ના ઉતારા રજૂ કરવાના રહેશે। જો તમારે 1/4/1978 પહેલાંની ના હોય તો એ 7/8ના ઉતારા રજૂ કરવાના રહેશે। અને આ વખતે આ સિવાય હજુ કાંઈ રહી જતું હોય તો ધ્યાન દોરજો, જેથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જો બીજા વિડીયોમાં હું તમને જણાવી દઈશ। જો મારી
કંઈ રહી જતું હોય તો આના સિવાય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જણાવજો, જેથી તમને બીજા વિડીયોમાં હું તમને જણાવી દઉં કે આ લઈ જવાનું હોય છે. તો ફરીથી એક વાર આપણે નજર ફેરવી દઈએ તો કે LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા પુરાવા જોઈએ. તો સૌ પ્રથમ તો કે એપ્લિકેશન ફોર્મ, તમે જ્યારે ફોર્મ ભર્યું હોય એની નકલ, PET અને PSTની નકલ, ગ્રાઉન્ડની અંદર જે તમે પાસ કર્યું હોય એની નકલ, લેખિત પરીક્ષાનો કોલ લેટર એટલે કે લેખિત પરીક્ષા લેવી હોય તો ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, LC, જન્મ તારીખનો પુરાવો દાખલો એટલે કે LC સિવાયનો, ધોરણ 10માની 12માની માર્કશીટ અને અન્ય શૈક્ષણિક લાયકાતની માર્કશીટ એટલે કે કોઈ પણ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તેની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, CC હોય તો CC તમારી પાસે હોય તો પોલીસ સ્ટેશનનો નજીકનો દાખલો, તમારી સામે કોઈ ગુનો દાખલ થયેલો નથી તેવી રીતે પોલીસ સ્ટેશનનો દાખલો અને ફોટા તમારા ત્યાં જરૂર પડે એટલા માટે ફોટા પણ તમારે લઈ જવા. આપણે આગળ નહોતું અત્યારે યાદ આવ્યું એટલે ફોટા લઈ લીધું છે, તો એ તમારી પાસે પણ ફોટા જોઈશે. તો આટલી વસ્તુ તમારે લઈ જવાની હોય છે. તો હમણાં ટ્વીટ કરીને જાણ કરી છે અશુભદામાં તો કે પોલીસ ભરતીમાં પાસ થયેલ ઘણા મિત્રો પૂછે છે એટલે કે ઘણા મિત્રો પૂછતા હોય છે કે મારી અટક એક ડોક્યુમેન્ટમાં આગળ છે અને બીજા ડોક્યુમેન્ટમાં પાછળ છે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કંઈ પ્રોબ્લેમ આવે કે ના આવે. તો અશુભનામાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે એટલે તેમને અનુભવ છે એટલા માટે પોતે ટ્વીટ કરીને આપણને જાણ કરી છે. તો કે એવું કંઈ હાલ જરૂર નથી કે બધા ડોક્યુમેન્ટમાં અલગ પાછળ અટક આગળ કે પાછળ જ હોવી જોઈએ, એનાથી હાલ કંઈ ઇસ્યુ નથી એટલે કે અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ નથી. આગળ કે પાછળ હોય તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો કે અટક તમારી આગળ હોય કે પાછળ હોય તેને ડોક્યુમેન્ટને કંઈ લેવા દેવા હોતું નથી. તો આ એક હતું આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પુરાવા માટેની. તો આ એક વિડીયો આપણે LRD એટલે કે પોલીસ ભરતી ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર પણ નજીક ડાઉનલોડ હવે થવાના શરૂ થઈ જશે અને શું શું પુરાવા લઈ જવાના તેના વિશે આજના વિડીયોમાં આપણે જણાવ્યું છે. તો તમને જે જણાવ્યું તે પ્રમાણે વિડીયો અમારો સારો લાગ્યો હશે તો વિડીયોને તમે અત્યારે જ તમારા મિત્રો સુધી આ શેર કરી દો. જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે, જેનું લિસ્ટમાં નામ આવી ગયું છે તે મિત્રોને શેર કરો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો. તો અમારો વિડીયો આવા જ દરેક ભરતીને લગતી અપડેટ હશે તે આવતી રહેશે આપણી યુટ્યુબ ચેનલ પર. તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ તો મળીએ નવા વિડીયોમાં અને કંઈક નવા ટોપિક સાથે. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.